નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળીએ છીએ. ગયા વખતે મેં તમને એક શ્લોકી રામાયણ અને એક શ્લોકી ભાગવતનો પરિચય આપ્યો હતો. આજે મારે અહીંયા જે સંત તુલસીદાસ ગોસ્વામી તુલસીદાસ થઈ ગયા કે જેણે રામચરિત માનસની રચના કરી, એના જીવન ચરિત્ર વિશે મારે તમને ટૂંકો પરિચય આપવાનો છે. તો મિત્રો, હું તમને ગોસ્વામી તુલસીદાસના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપું છું. તો સાંભળો. પ્રયાગની પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે. ત્યાં આત્મારામ દુબે નામના એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણ રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ હુલસી હતું. સંવંત 1554 શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળ નક્ષત્રમાં આજ ભાગ્યવાન દંપતીને ત્યાં 12 મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો. જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં, પરંતુ તેમના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યો. તેમના મુખમાં 32 દાંત હયાત હતા. તેમના શરીરનું કાઠું 5 વર્ષના બાળકના કાંઠા જેવું હતું. આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગળની શંકાથી ભયભીત થઈ ગયા અને એના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા. માતા હુલસીને આ જોઈને ખૂબ ચિંતા થઈ. તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી 10મીની રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો. અને બીજા દિવસે સ્વયં આ અસાર સંસારથી વિદાય લીધી. દાસીએ, જેનું નામ ચુનિયા હતું, ઘણા પ્રેમથી બાળકનું પાલન પોષણ કર્યું. જ્યારે તુલસીદાસ લગભગ 5.5 વર્ષના થયા, ચુનિયાનો પણ દેહાંત થઈ ગયો. હવે તો બાળક અનાથ થઈ ગયું. તે દ્વારે દ્વારે ભટકવા માંડ્યો. એટલે જગતજનની પાર્વતીજીને તે હોનહાર બાળક પર દયા આવી. તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરી પ્રતિદિન તેની પાસે જતા અને એને પોતાના હાથે ભોજન કરાવી જતા. અહીં ભગવાન શંકરની પ્રેરણાથી રામશૈલ પર રહેનારા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહરિયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યું અને તેનું નામ રામ બોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઈ ગયા.
આ બાળકને. અને ત્યાં સંવંત 1561 માઘ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાયો. શીખવાડ્યા વિના જ બાળક રામબોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું. કાંઈ પણ શીખ્યું જ નહોતું, જેને જોઈને સર્વ લોકો નવાઈ પામી ગયા. આ કેમ બન્યું? ત્યાર પછી નરહરિ સ્વામી જે હતા, એણે વૈષ્ણવોના 5 સંસ્કાર કરીને રામબોલાને રામ મંત્રની દીક્ષા આપી. અને તે અયોધ્યામાં જ રહીને એને વિદ્યાધ્યન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી. એકવાર એવું બન્યું, ગુરુ મુખેથી ગુરુમુખથી જે સાંભળી લેતા હતા તે એમને કંઠસ્થ થઈ જતું હતું. કેટલાક દિવસો પછી ગુરુ શિષ્ય બંને શુકર ક્ષેત્ર પહોંચ્યા. ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. કેટલાક દિવસ પછી તેઓ કાશી આવ્યા. કાશીમાં શેષ સનાતનજી પાસે રહી તુલસીદાસજીએ 15 વર્ષ સુધી વેદાંગનું અધ્યયન કર્યું. અહીં એમની લોકવાસના કંઈક જાગૃત થઈ ગઈ અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈ તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો પરિવાર આખો નષ્ટ થઈ ચૂક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યા. બહુ સુંદર ચરિત્ર છે, જીવન ચરિત્ર, સમજવા જેવું છે આ બધું. સંવંત 1583 જેઠ મહિનો, જેઠ સુદ 13 ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો તુલસીદાસનો. અને તેઓ સુખપૂર્વક પોતાની પત્ની સાથે રહેવા લાગ્યા. એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ. પાછળ પાછળ તુલસીદાસ પણ જઈ પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું, શું કહ્યું? મારા આ હાડ માંસના શરીરમાં જેટલી તમારી આસક્તિ છે એનાથી અડધી જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. આમ કહ્યું. અને તુલસીદાસને આ શબ્દો કાન પર પીડ્યા, માઠું લાગ્યું. એક ક્ષણ પણ તેઓ રોકાણા નહીં અને તુરત ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રયાગ આવ્યા તુલસીદાસજી. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કર્યો અને સાધુ વેશ ધારણ કર્યો. જો એના જીવનના એક પછી એક પાસા. પછી તીર્થાટન કરતા તેઓ કાશી પહોંચ્યા. માનસરોવરની પાસે
તેમને કાગભૂષણજીના દર્શન થયા. મિત્રો, આ કાગભૂષણજી કોણ હતા એના વિશે પણ હું એક વિડીયો બનાવી અને તમારી સામે રજૂ કરીશ, કેમ કે આ બધી બાબત જાણવા જેવી છે. કાશીમાં તુલસીદાસ રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું. જેણે તેમને હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. એ પ્રેતે હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરવાની પ્રાર્થના કરી, હાથ જોડીને, કે મને રઘુનાથજીના દર્શન કરાવો. હનુમાનજીએ કહ્યું, તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે, આવું કીધું. આથી તુલસીદાસ ચિત્રકૂટ તરફ ચાલી નીકળ્યા, પગપાળા. ચિત્રકૂટ પહોંચીને રામઘાટ ઉપર તેમણે પોતાનું આસન જમાવી દીધું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રી રામના દર્શન થયા. તેમણે જોયું કે બે ઘણા સુંદર રાજકુમારો ઘોડા પર સવાર થઈ ધનુષ બાણ લઈ અને જઈ રહ્યા હતા. તુલસીદાસ એમને જોઈ મુગ્ધ થઈ ગયા, પરંતુ તેમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજી આવીને એમને બધો ભેદ બતાવ્યો. ત્યારે તેને ઘણો પશ્ચાતાપ થયો, પસ્તાવો થયો કે હું એને ઓળખી ન શક્યો. મેં મારી નજરે જોયા આ બાળકોને. હનુમાનજીએ તેમને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરી દર્શન થશે. સંવંત 1607ની મૌની અમાવાસ્યા, બુધવારનો દિવસ. આજે હું તમારી સામે આજે વિડીયો મૂકવા જઈ રહ્યો છું, એ પણ બુધવારનો દિવસ છે. આજે એમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રગટ થયા. તેમણે બાળક રૂપમાં તુલસીદાસને કહ્યું, બાબા અમને ચંદન આપો, બાબા અમને ચંદન આપો, બાળકે કહ્યું. હનુમાનજીએ વિચાર્યું કે તેઓ આ વખતે પણ બ્રહ્મા ન રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દુહો આખો લખ્યો, જે બહુ જાણીતો પ્રખ્યાત છે. અને એ આ પ્રમાણે છે: चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे, तिलक करे रघुबीर, तिलक देत रघुबीर. તુલસીદાસજીએ અદ્ભુત શોભાને નિહાળી અને શરીરનું ભાન ભૂલી ગયા. ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસના મસ્તક પર લગાવ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા. આખું દ્રશ્યની સામે ખડું થયું. મિત્રો, સંવંત 1628માં તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો, જે હમણાં આપણે ચાલે છે માઘ મેળો. ત્યારે એને અનુલક્ષીને મેં આખી બાબત તૈયાર કરીને તમારી સામે મૂકી છે. શિક્ષણની સાથે સાથે મિત્રો આ બધી બાબત પણ જરૂરી છે. આપણે એનો એક ભાગ જ છે. થોડા દિવસ માટે ત્યાં રોકાણા તુલસીદાસજી. પર્વના 6 દિવસ પછી
એક વટવૃક્ષ નીચે એમને ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક મુનિના દર્શન થયા. ત્યાં એ સમયે તે જ કથા થઈ રહી હતી કે જેમણે જે શુકર ક્ષેત્રની અંદર પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી. એ કથા એ વખતે ત્યાં થઈ રહી હતી અને ત્યાંથી તેઓ કાશી ચાલ્યા આવ્યા અને તેમણે પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો. ત્યાં એમના અંતઃકરણમાં કવિત્વ શક્તિનું સ્ફુરણ થયું અને તેઓએ સંસ્કૃતમાં પદ્ય રચના કરવા લાગ્યા. પરંતુ દિવસે તેઓ જેટલા પદ્ય રચતા, રાત્રિમાં તે સર્વે લુપ્ત થઈ જતા. આ ઘટના રોજ થતી હતી. આઠમના દિવસે તુલસીદાસને સ્વપ્ન આવ્યું. ભગવાન શંકરે એમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો. અને તુલસીદાસની ઊંઘ ઉડી ગઈ. તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. એ જ સમયે ભગવાન શિવ અને પાર્વતી સામે પ્રગટ થયા. તુલસીદાસજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફળવિત બનશે. આટલું કહી શ્રી ગૌરીશંકર અંતર્ધ્યાન થઈ ગયા. તુલસીદાસજી તેમની આજ્ઞા શિરોધાર્ય કરી કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા. મિત્રો, સંવંત 1631નો પ્રારંભ થયો. જો ઘટના એક પછી એક. તે વર્ષે રામનવમીના દિવસે લગભગ એવો જ યોગ હતો જેવો ત્રેતાયુગમાં રામ જન્મના દિવસે હતો. અને એ દિવસે પ્રાતઃકાળે તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની રચના કરી. પ્રારંભ કરી 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ. જો બરોબર ધ્યાન આપજો મિત્રો. તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની રચના પ્રારંભ કરી 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ અને આખરે સંવંત 1633ના માક્ષર સુદ પક્ષમાં રામ વિવાહના દિવસે 7 કાંડ પૂર્ણ થઈ ગયા. અને તે પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિત માનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેની ઉપર લખેલું હતું કે સત્યમ શિવમ સુંદરમ અને નીચે ભગવાન શંકરની સહી હતી. અને એ સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો. અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. તેઓ સંગઠન કરીને તુલસીદાસની નિંદા કરવા લાગ્યા અને એ પુસ્તકને પણ નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે 2 ચોરને મોકલ્યા. ચોરોએ જોયું કે તુલસીદાસજીની ઝૂંપડી આજુબાજુ 2 વીર ધનુષ બાણ લઈને પેરો ભરી રહ્યા છે. 2 વીર. તે ઘણા જ સુંદર, શ્યામ અને ગૌરવર્ણના હતા. એ જ આ રામ લક્ષ્મણ. જુઓ ઘટના કેટલી સરસ બધી એના જીવનની છે. વારે વારે સાંભળવાનું મન થાય એવું છે, એટલે મેં તમારી સામે આ રજૂ કર્યું છે. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. એનો જે આખો વિચાર હતો એમાં પરિવર્તન આવી ગયું
અને તેમણે એ સમયે ચોરી કરવાનું છોડી દીધું. આટલી અસર થઈ મન ઉપર એના. જુઓ, ખાલી આ બે વીર જોયા ત્યાં. અને તેઓ ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું એ જાણી ઝૂંપડીનો સમસ્ત સામાન લૂંટાવી દીધો. પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને ત્યાં મૂકી દીધું. અને એના પછી તેમણે બીજી એક પ્રત લખી. તેના જ આધારે બીજી નકલો તૈયાર થવા માંડી. પુસ્તકનો પ્રચાર રોજે રોજ વધવા માંડ્યો. અહીં પંડિતો બીજો કોઈ ઉપાય ન જોઈને શ્રી મધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી. અને શ્રી મધુસૂદન સરસ્વતીએ તેને જોઈ ઘણી પ્રસન્નતા પ્રગટ કરી અને એના પર સંમતિ લખી દીધી. આ કાશીરૂપી આનંદવનમાં તુલસીદાસ હરતો ફરતો તુલસીનો છોડ છે. તેના કવિતારૂપી માંજર ઘણા સુંદર છે, જેમના પર શ્રી રામરૂપી બ્રહ્મર સદાય ભમતા રહે છે. પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચાર્યો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ અને તેમની નીચે શાસ્ત્ર, શાસ્ત્રોની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિત માનસ મૂકી દીધું અને મુકાવી દીધું. મંદિર બંધ કરી દેવામાં આવ્યું. પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે લોકોએ જોયું, નવાઈ લાગી. શું જોયું? રામચરિત માનસ જે હતું, શ્રી રામચરિત માનસ વેદોની ઉપર રાખેલું હતું. હવે તો પંડિત લોકો પણ લીજિત થયા. તેમણે તુલસીદાસની ક્ષમા માગી અને ભક્તિ સાથે એમનું ચરણોદક લીધું. હવે તુલસીદાસજી અસીઘાટ પર રહેવા લાગ્યા. રાત્રે એક દિવસ કળિયુગ મૂર્તરૂપ ધારણ કરી તેમની પાસે આવ્યો અને એમને ત્રાસ આપવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હનુમાનજીએ એમને વિનયના પદ રચવાનું કહ્યું. એટલે ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી છે કે ને, વિનય પત્રિકા. અને ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરી દીધી. શ્રી રામે એની પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. મિત્રો, સંવંત 1680 શ્રાવણ સુદ 30ના દિવસે શનિવારે અસિત ઘાટ ઉપર ગોસ્વામીજીએ રામ રામ જપતા જપતા પોતાના દેહનો ત્યાગ કર્યો. તો મિત્રો, આની સાથે આ માહિતી પૂર્ણ થાય છે. કેમ માહિતી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. શિક્ષણની સાથે સાથે આ બધી બાબત પણ હું તમને કહેતો જઈશ. મેં હમણાં વાત કરી હતી કાકભૂષણજી રામાયણ, એનો હું તમને પરિચય આપીશ હવે પછીના વિડીયોમાં. એ પણ હું મૂકીશ. પરીક્ષાઓ પૂરી થાય પછી આ બધું સાંભળજો, મજા આવશે. એનું આખું જીવન ચરિત્ર. તો અહીંયા આ માહિતી પૂર્ણ કરું છું. ધન્યવાદ.